વેલકમ મિત્રો, પ્લસ પ્રિપેરેશન યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે એક ટોપિક ઉપર ડિસ્કસ કરવાના છીએ કે જે એલઆરડી કોન્સ્ટેબલમાં 2025ના જે સિલેબસ આપેલો છે એમાં ક્વોન્ટિટી એપ્ટિટ્યૂડ એટલે કે ગણિત 30 ગુણનું પૂછાવાનું છે, જે પાર્ટ એમાં આપેલું છે. તો આપણે જોઈએ કે આમાંથી બેઝિક ચેપ્ટર કયા છે જે આપણે એલઆરડી માટે કરવા જ જોઈએ, કેમ કે ગણિતમાં ઘણા બધા એવા ચેપ્ટર છે કે જે આપણે જીપીએસસી જેવી જે અપર લેવલની એક્ઝામ છે એમાં કરતા હોઈએ છીએ, બટ કોન્સ્ટેબલ એલઆરડી એ ક્લાસ 3 લેવલની એક્ઝામ કહેવાય. તો એના માટે આપણે કયા કયા ઇમ્પોર્ટન્ટ ટોપિક કરવા જોઈએ એના વિશે આપણે ડિસ્કસ કરીએ. તો ચાલો શરૂ કરીએ. આપણે અહીં આજે ડિસ્કશન કરીશું એ માત્ર કોન્સ્ટેબલ એલઆરડી માટે જ હશે. પીએસઆઈ માટે આપણે એક અલગથી વિડીયો લાવીશું કે આમાં કયા કયા ટોપિક આપણે મેથ્સના કરવાના રહેશે. ઠીક છે, તો આગળ વધીએ. તો કોઈ બી એક્ઝામ હોય મિત્રો, જે આ બેઝિક ચેપ્ટર છે જેમ કે સંખ્યા પદ્ધતિ, તો આ ચેપ્ટર તો આપણે કરવાનું થાય જ છે. નંબર સિસ્ટમ જેને કહેતા હોઈએ છીએ, આ ચેપ્ટરમાંથી તમને ઓછામાં ઓછા 1 થી 2 ક્વેશ્ચનો જોવા મળશે. એના પછી વર્ગ વર્ગમૂળ ઘનમૂળ આ ચેપ્ટર કરવાનું થાય છે. આ ચેપ્ટર ડાયરેક્ટલી નથી પૂછતા બને એટલું, અથવા તો કોઈ ક્લાસ 3 ની એક્ઝામમાં ક્વેશ્ચન બી આવી શકે છે ડાયરેક્ટ વર્ગમૂળ અથવા ઘનમૂળ નીકળવાનો, બટ આ ચેપ્ટરનો ઉપયોગ કરીને આગળ આપણે સાદુરૂપ જેવા મોટા ચેપ્ટર છે એ બધા ચેપ્ટરમાં આપણે આ વસ્તુનો ઉપયોગ થતો હોય છે, એટલે આપણે આ ચેપ્ટર કરવું જરૂરી છે. એના પછી આવે છે સાદુરૂપ. તો સાદુરૂપ ચેપ્ટરમાંથી તમે કોઈ બી એક્ઝામ પકડી લો ક્લાસ 3 ની, એમાંથી હંમેશા 1-2 ક્વેશ્ચન તો નીકળે જ છે, જે તમે જોયા હશે ક્વેશ્ચન જે સાદુરૂપમાં હોય. ભાગુસબાના જે નિયમવાળા જે ક્વેશ્ચન હોય છે એ બધા ક્વેશ્ચનો આમાંથી નીકળી શકે છે. એના પછી દશાંશ અપૂર્ણાંક. આ ચેપ્ટર એટલું બધું આઈએમપી નથી, બટ કોઈ વાર આપણને આ ચેપ્ટર નજરે આવી જાય છે, આ ચેપ્ટરનો ક્વેશ્ચન નજરે આવી જાય છે. તો અને પછી બીજા કોઈ પણ ચેપ્ટરના સાદુરૂપ માટે આ ચેપ્ટર બહુ આઈએમપી છે, કારણ કે હમણાં જે આના દશાંશ અપૂર્ણાંક વાળું જે ચેપ્ટર છે એમાંથી જેમ કે 7/8, 9/5 આવી 3-4 સંખ્યાઓ આપેલી હશે અને એમાંથી કઈ સંખ્યા મોટી છે અથવા તો કઈ નાની છે એ તમારે નક્કી કરવાનું હોય છે. તો આવા ક્વેશ્ચનો કરી લેવા આ ચેપ્ટરમાંથી. એના પછી છે ઘાતઘાતાંક. તો ઘાતઘાતાંક એક સાદુરૂપ ચેપ્ટરનો પાર્ટ કહી શકાય. તો એમાંથી તમારે ઘાત અને ઘાતાંકના મોસ્ટલી જે બેઝિક ક્વેશ્ચન એ કરી લેવા જોઈએ. એના પછી સૌથી વધારે જો કોઈ બી ચેપ્ટરોનો વેટેજ હોય તો આ ચેપ્ટરો છે. આ ચેપ્ટરો તમારે કરવા જ જોઈએ, એના વગર છૂટકો જ નથી. જેમ કે લસા અને ગુસા, આમાંથી કમ્પલસરી 1 અથવા 2 ક્વેશ્ચન હશે જ, કેમ કે 30 માર્ક્સનું મેથ્સ રીઝનિંગ હોય તો પછી એમાંથી લસા ગુસા ચેપ્ટર આઈએમપી થઈ જાય. એના પછી ટકાવારી. ટકાવારીના બેઝિક પ્રશ્નો ડાયરેક્ટલી હશે એક્ઝામમાં, જેમ કે આટલાના આ જે નાવાળા ક્વેશ્ચનો હોય છે એ તમારે વધારે કરવાના ટકાવારીમાંથી. એના પછી નફોખોટ. નફોખોટમાંથી તમારે જે વેચાણ કિંમત રિલેટેડ વધારે જે પ્રશ્નો હોય છે એ તમારે વધારે કરવાના, કારણ કે એ મોસ્ટલી એવા જ ક્વેશ્ચનો વધારે પૂછતા હોય છે. એના પછી મધ્યસ્થ અને બહુલક. આ ચેપ્ટરમાંથી 1-2 ક્વેશ્ચન નીકળે જ છે હર સાલ, અને આ ક્વેશ્ચન કમ્પેરેટિવલી એટલું ઇઝી ચેપ્ટર છે, જેમાં આપણે સરળતાથી ઓછા ટાઈમમાં આ ચેપ્ટર કરી શકીએ. એના પછી સરેરાશ. તો જેમ લસા ગુસા આઈએમપી છે એ રીતે હવે દરેક એક્ઝામમાં સરેરાશ બહુ આઈએમપી ચેપ્ટર થઈ ગયું છે. એના પછી ગુણોત્તર. જે સરેરાશમાં જે હોય છે ને પેલા કે 8મી ઇનિંગમાં 10મી ઇનિંગમાં કોઈ એડ થઈ ગયો, કોઈ બાદ થઈ ગયો, તો નવી સરેરાશ જોજો. જે નવી સરેરાશ વાળા પ્રશ્નો બહુ રિપીટ થતા હોય છે, તો એ ખાસ તમારે કરી લેવા. નવી સરેરાશ. એના પછી ગુણોત્તર અને પ્રમાણ. તો આ પણ આઈએમપી ચેપ્ટર છે. આમાંથી જે બેઝિક કોન્સેપ્ટ વાળા જે પ્રશ્નો છે તમે એકદમ હાઈ લેવલના કરવા જાઓ છો મિત્રો, પણ આ ચેપ્ટર એવું છે કે આમાંથી જે બેઝિક કોન્સેપ્ટ વાળા જે પ્રશ્નો એ વધારે પૂછાય છે. તો ગુણોત્તર અને પ્રમાણ ચેપ્ટર આપણે કરી લેવું જોઈએ. એના પછી નેક્સ્ટ જોઈએ કે ઉંમર સંબંધિત જે દાખલા. તો એ કોઈ બી
લગભગ કોઈ એક્ઝામ નહીં હોય કે જેમાંથી આ ચેપ્ટરમાંથી ક્વેશ્ચન નહીં આવ્યો હોય, કેમ કે મોસ્ટલી દરેક એક્ઝામમાં આ ઉંમર સંબંધિત દાખલો પૂછે જ છે. એના પછી આ ચેપ્ટર છે ભાગીદારી, મિશ્રણ અને એલિગેશન. તમે જો ગુણોત્તર અને પ્રમાણ વધારે કરતા હોય તો પછી ભાગીદારી, મિશ્રણ અને એલિગેશન એના જોડે જોડે જે બેઝિક છે એ જોઈ લેવું, કેમ કે ડીપમાં થોડું ગુણોત્તર પ્રમાણમાં કરી શકો, પણ ભાગીદારી અને મિશ્રણ અને એલિગેશનમાં તમે જે બેઝિક ક્વેશ્ચન છે એ તમારે કરી લેવા જોઈએ. એના પછી ચેન રૂલ વાળા. તો ચેન રૂલના જે દાખલા આવે છે એ બહુ સિમ્પલ હોય છે, જે કહેવાય ને કે પેપરમાં કોઈ પણ ટોપિકમાંથી 20% પ્રશ્નો સિમ્પલ આવે છે. તો આ એવું સમજી લેવાનું કે આ રોકડિયા માર્ક્સનું ચેપ્ટર છે. એના પછી સમય, કાર્ય, નળટાંકી, સમય, અંતર અને ઝડપ. આ ત્રણેયમાંથી એકથી બે ક્વેશ્ચન હોઈ શકે છે આ ત્રણ ચેપ્ટરમાંથી. એના પછી હોડી અને ટ્રેન. એમાંથી સૌથી વધારે ટ્રેન ઉપર તમારે ફોકસ કરવાનું, કેમ કે રિપીટેડ ક્વેશ્ચનો ટ્રેનના વધારે છે. તો સમય, કાર્ય, નળટાંકી અને સમય, અંતર અને ઝડપ આ ત્રણેય ચેપ્ટર ભેગા જ કરવાના. રિવિઝન કરે ત્યારે બી એક જ ભેગા જ રિવિઝન કરવાના. તો એનો કોન્સેપ્ટ એકબીજાને રિલેટેડ છે, તો તમે એ ઝડપીથી તરત કોઈ બી ક્વેશ્ચનને કેચઅપ કરી શકશો. બીજું તમારે ટ્રેન અને હોડી. તો હોડીમાંથી તમને થાય તો મિત્રો કરી લેવા, નહીં તો પછી ટ્રેનના તો દાખલા તમારે કરવા જ પડશે. એના પછી બીજા બે આઈએમપી ચેપ્ટર કહીએ તો સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ. આમાંથી મિત્રો સૌથી વધારે કોન્સ્ટેબલમાં મતલબ કે પીએસઆઈમાં એમાંથી ક્વેશ્ચનો નીકળતા હોય છે. જે રીતે આગળના ચેપ્ટર આઈએમપી હતા નફો ખોટ, ટકાવારી, એના જોડે જોડે અહીં જે સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજના ચેપ્ટરો બહુ આઈએમપી છે. એના પછી તમારી જોડે ટાઈમ હોય અને તમે પીએસઆઈની બી એક્ઝામની તૈયારી કરતા હો તો હું તમને સજેસ્ટ કરીશ કે સંભાવના કરી લેવું, ભૂમિતિ કરી લેવું, ક્ષેત્રફળ અને ઘનફળના જે કોન્સેપ્ટ છે એ બધા કરી લેવા. જો તમે કોન્સ્ટેબલની એકલાની તૈયારી કરતા હોય તો સંભાવના, ભૂમિતિ અને ક્ષેત્રફળ, ઘનફળ એટલું બધું કરવાનું જરૂર નથી, કેમ કે તમારી જોડે ટાઈમ ઓછો હશે. એ ટાઈમમાં તમને આ જે બેઝિક ચેપ્ટર આવડતા હશે બધા, તો પછી આ બેઝિક ચેપ્ટરમાં જ તમારો ટાઈમ પૂરો થઈ જશે. તો હું તમને એવું સજેસ્ટ કરવા માંગુ કે આ ચેપ્ટર તમે સ્કીપ કરી શકો છો. ઠીક છે. પછી જો તમારે જો ટાઈમ હોય તો પણ તમે અત્યારે એને એક બે વાર કવર કરી લો તો કોઈ બેઝિક ક્વેશ્ચનના ચેપ્ટરમાંથી નીકળે તો એ આવડી જાય આપણને. પણ હું આટલા જ સજેસ્ટ કરી કે આ જે 21 ચેપ્ટર છે એ 21 ચેપ્ટરમાંથી બેઝિક ટુ એડવાન્સ ટોપિક વાઇઝ બધા ચેપ્ટર કરી લેવા જોઈએ. ઠીક છે. તો ચાલો આવી જ રીતે આમાંથી હવે આપણે જોઈએ કે સૌથી આઈએમપી ચેપ્ટર્સ કયા કયા છે. તો આપણે જોઈશું કે ફર્સ્ટ સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ એ બંને ચેપ્ટર આઈએમપી છે. એના પછી આવે છે ઉંમર સંબંધિત, તો એ પણ બહુ આઈએમપી ચેપ્ટર છે. ઠીક છે. એના પછી ગુણોત્તર પ્રમાણ આઈએમપી, સરેરાશ આઈએમપી ચેપ્ટર, મધ્યક, મધ્યસ્થ ને બહુલક આઈએમપી, નફો ખોટ આઈએમપી, ટકાવારી આઈએમપી, લસા ગુસા આઈએમપી. મિત્રો આ ચેપ્ટરોમાંથી તો ક્વેશ્ચન હશે ને હશે જ. આ તમે નક્કી કરી લો. અને આ ચેપ્ટરના ક્વેશ્ચનો જે હશે એ રોકડિયા માર્ક્સ વાળા છે. આ બધા બેઝિક ચેપ્ટર્સ કહેવાય કે એની મદદથી તમે બીજા બધા ચેપ્ટર્સ સિમ્પલી કરી શકો. એટલે આ ચેપ્ટરને તમે ઇગ્નોર ના કરી શકો, બટ આના ડિટેલમાં કોન્સેપ્ટ વાઇઝ આ ચેપ્ટર તમારે શીખવાના રહેશે. ઠીક છે. તો આવા જ નવા ટોપિક સાથે આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. અને તમને કોઈ બી ટોપિક અથવા તો કોઈ બી સિલેબસનો ટોપિક ખબર નથી પડતી તો તમે મને કોમેન્ટમાં કહી શકો છો. એના વિશે હું ડિટેલમાં એક વિડીયો લાવીશ જેનાથી તમને એક્ઝેક્ટ ખબર પડે કે આમાંથી બેઝિક કેટલું કરવું જોઈએ અને એમાં એડવાન્સ કેટલા લેવલ સુધી જવું જોઈએ. ઠીક છે. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.